સુરતના શિવશક્તિ માર્કેટમાં જે રીતની ઘટના બની છે તેમાં શિવશક્તિ માર્કેટના જે 4 ટાવર છે તેને તો એક તરફ ખાઈ અને એક તરફ ખાડા, એટલે કે તેઓ બંને તરફથી ફસાયા છે। જે રીતે અત્યારે તમને આ ડ્રોનના મારફતથી આખો આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જેમાં તમે જોઈ શકો છો કે આ આકાશી દ્રશ્યમાં આ એક તરફ તમે જોઈ શકો છો કે જ્યાં દિવાલ ધરાશાયી થઈ હતી અને આ દિવાલ ધરાશાયીના તમને અત્યારે આકાશી આ દ્રશ્ય બતાવી રહ્યો છું, જેમાં જોઈ શકાય છે કે આ જે દિવાલ ધરાશાયી થતાની સાથે આ 4 ટાવર જે આવ્યા હતા તેના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। અને એ જ રીતનો એક અન્ય પ્રોજેક્ટ પણ જે આ શિવ રેસિડેન્સી છે તેની બાજુની દિશામાં ચાલી રહ્યો છે અને ત્યાં પણ આ જ રીતના મસ્ત મોટો ખાડો ખોદવામાં આવી રહ્યો છે। એટલે કે આ બંને તરફ સાઈડો ચાલી રહી છે, મસ્ત મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને તેની વચ્ચે આ શિવશક્તિ માર્કેટ આવી રહ્યું છે, શિવ રેસિડેન્સી માર્કેટ આવ્યું છે। શિવ રેસિડેન્સી આ જે આખું આ બિલ્ડિંગો આવ્યા છે, જેમાં બંને બાજુ જે ઊંડું ખોદકામ થયું છે અને ઊંડું ખોદકામ થતાં શિવ રેસિડેન્સી ટાપુ જેવી સ્થિતિમાં મુકાઈ ગયું છે। હવે આ લોકો પણ વિચારમાં પડ્યા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જે રીતે આ શિવ રેસિડેન્સી ટાપુ જેવી સ્થિતિમાં સર્જાઈ જતા હવે આ એક કામગીરી તો ચાલી રહી છે, પરંતુ બીજી જે તરફની કામગીરી છે ત્યાં પણ ક્યાંક આવી રીતની ઘટના બને નહીં તેને લઈને લોકો મુશ્કેલીમાં અને લોકો ચિંતામાં મુકાયા છે।